તો જો વૃક્ષો નહીં હોય અથવા ઓછા હશે તો અત્યારે તો આપણને બહુ સરસ ઠંડક લાગી રહી છે, પણ ઉનાળામાં ખબર પડશે કે આપણને અમદાવાદના કેટલી બધી હીટ હોય છે અને એ ગરમીના કારણે આપણે ત્રાહીમામ પોકારી જઈએ છીએ. એ વખતે આપણને વૃક્ષો વાવવા અથવા વૃક્ષો વાવવાની વાત કરીએ છીએ તો આપણે શું કરવા આગોતરી અત્યારે પ્લાન ના કરીએ કે ભાઈ અત્યારે જે વૃક્ષો છે એને રાખી મૂકીએ અને એને બચાવીશું તો આપણી સિટીમાં કાં તો અમદાવાદ શહેરની અંદર હીટ પણ થોડી ઓછી થશે. આ વાત સાચી છે. અને કારણ કે વૃક્ષો નહીં હોય તો અનેક પ્રકારની સમસ્યા ઊભો થાય છે. હેલ્થથી લઈને એન્વાયરમેન્ટથી લઈને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. ખાસ કરીને જે આપણી ઇકોસિસ્ટમ છે એ પણ ડિસ્ટર્બ થઈ જાય છે. તો આ જે તમે આખી જે ઝુંબેશ ચાલુ કરી છે, તો તમારું કોઈ ગ્રુપ છે, કોઈ સંસ્થા છે, અને કેટલા લોકો આની સાથે તમારી સાથે એ રીતે જોડાયેલા છે, સીધી રીતે જોડાયેલા હોય એવા? અમે લોકો એક ઇન્ફોર્મલ અત્યારે ગ્રુપ કર્યું છે, કારણ કે અમે નક્કી કરેલું કે કોઈએ બધા જ લોકો આમાં સામૂહિક રીતે જોડાશે.